કોંગ્રેસના કાર્યકરોએ લોકસભાની ચૂંટણીમાં ખૂબ મહેનત કરીને કોંગ્રેસ પાર્ટીને જીતાડવાના સમગ્ર ગુજરાતમાં પ્રયત્નો કર્યા. એમનો આભાર માનવાનું. ઉમેદવારો આવી ખરાબ પરિસ્થિતિની અંદર જે તાકાતથી લડ્યા, એમનું મનોબળ ટકી રહે એટલા માટે અને બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપીને ભારતીય જનતા પાર્ટીની જે હેટ્રિક થવાની હતી રોકીને સમગ્ર ગુજરાતની જનતા અને બનાસકાંઠાની જનતાએ લોકશાહી બચાવવા માટેનું જે એક ભગીરથ કાર્ય કર્યું, આ ત્રણેય કાર્યક્રમમાં પ્રદેશના તમામ આગેવાનો, ભૂતપૂર્વ પ્રમુખો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી, સહ પ્રભારી, પ્રદેશ પ્રમુખ બધે જ હાજર રહીને તમામ કાર્યકરોનું મનોબળ વધે એ માટે એમને વાત કરી. કોંગ્રેસ પાર્ટીના સૌ હોદ્દેદારોએ પોતપોતાના જિલ્લાની અંદર ભાઈચારાની ભાવનાને ખભે ખભો મિલાવીને જે કામ કર્યું એ કામ માટે અભિનંદન પણ પ્રદેશના જે નેતાઓએ બધાઈ આપ્યા. અને બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠાની જનતાની જે એક તાસીર રહી છે કે જ્યારે વધારે પડતો અન્યાય થતો હોય, લોકશાહી ઉપર જ્યારે લોકશાહીનું હનન થતું હોય, તમામ પ્રકારની તાકાતો સામે લગાડી દેવામાં આવી. એક બાજુ જનશક્તિ, એક બાજુ ધનશક્તિ, એક બાજુ સંસાધનો, એક બાજુ સિદ્ધાંતો, એક બાજુ બનાસકાંઠાના લોકોએ એક બનાસની બેન તરીકે સૂત્ર આપ્યું, એ ગરીબ બેનનું મતનું મામેરું ભરવાની વાત, આ તમામ જે મુદ્દાઓ હતા તે લોકલ મુદ્દાઓ, કોઓપરેટિવ સેક્ટર એ સત્તા માટે જે એક એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સહકારી માળખું એ તમામ લોકોએ પોતાને કઈક રીતે મદદરૂપ થાય એ માટે જે તે વખતે કોંગ્રેસની સરકાર હોય, ચાહે બનાસ બેંક હોય, બનાસ ડેરી હોય, એની સ્થાપના